નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલું, નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે? એ. ઇજિપ્ત સભ્યતા, બી. હડપ્પા સભ્યતા, સી. રોમ સભ્યતા અને ડી. ચીની સભ્યતા. તો જવાબ આવશે બી. હડપ્પા સભ્યતા. બીજું, સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? એ. હડપ્પા, બી. લોથલ, સી. રાખીગઢી, ડી. ધોળાવીરા. તો જવાબ આવશે એ. હડપ્પા. નીચે પૈકીનું કયું હડપ્પા નગર ગુજરાતમાં આવેલું નથી? એ. ધોળાવીરા, બી. લોથલ, સી. દેશલપર અને ડી. કાલીબંગન. તો જવાબ આવશે ડી. કાલીબંગન. ચોથું, હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? એ. ગંગા, બી. જેલમ, સી. રાવી અને ડી. સતલુજ. તો જવાબ આવશે સી. રાવી. પાંચમું, હડપ્પા સભ્યતાના સૌપ્રથમ અવશેષો હડપ્પામાંથી ક્યારે મળ્યા હતા? તો એ. ઈસવીસન 1921, બી. ઈસવીસન 1922, સી. ઈસવીસન 1923 અને ડી. ઈસવીસન 1924. તો જવાબ આવશે એ. ઈસવીસન 1921. છઠ્ઠો, હડપ્પા સભ્યતાના લોકો જાહેર સુખાકારીના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષોને આધારે કહી શકાય? એ. ભૂગર્ભ ગટર, બી. મકાન, સી. રસ્તાઓ અને ડી. ખેડેલું ખેતર. તો જવાબ આવશે એ. ભૂગર્ભ ગટર. જાહેર સ્નાનાગર એ કયા હડપ્પા નગરની વિશેષતા હતી? તો એ. હડપ્પા, બી. મોહેંજો-દડો, સી. લોથલ અને ડી. ધોળાવીરા. તો જવાબ આવશે બી. મોહેંજો-દડો. આઠમું, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો, સાબરમતી, મહી કે વાત્રક. તો જવાબ આવશે એ. ભોગાવો. નવમું, ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી? એ. સીડાડલ કિલ્લો, બી. નીચલું નગર, સી. ઉપલું નગર અને ડી. રાણીનો મહેલ. તો જવાબ આવશે ડી. રાણીનો મહેલ. નીચેનામાંથી કોનો 4 વેદોમાં સમાવેશ થતો નથી? આયુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ કે અથર્વવેદ. તો જવાબ આવશે એ. આયુર્વેદ. 11મું, આમાંથી કયા લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા? તો એ. કુંભાર, બી. કડિયા, સી. લુહાર અને ડી. વેપારીઓ. તો જવાબ આવશે બી. કડિયા. હવે પ્રશ્ન 2a, બંધ બેસતા જોડકા રચો. વિભાગ એ ઉત્તર અને વિભાગ બી. 1માં છે સૌથી પ્રાચીન હડપ્પા નગર. તો જવાબ આવશે સી. હડપ્પા. કચ્છ જિલ્લાના ખડીર બેટમાં આવેલું સ્થળ. તો જવાબ આવશે ડી. ધોળાવીરા. ત્રીજું, ખંભાતના અખાતમાં આવેલું નગર. તો જવાબ આવશે એ. લોથલ. વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ મળી આવી તે નગર. તો એ. મોહેંજો-દડો. અને 5મો, સૌથી પ્રાચીન ગ્રંથ. તો બી. ઋગ્વેદ. પ્રશ્ન 2b, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો હડપ્પા સભ્યતાને મિસર સભ્યતાની સમકાલીન ગણવામાં આવે છે. ખોટું. સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે. ખોટું. મોહેંજો-દડો એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતું. ખોટું. ડોકયાર્ડ એટલે કે ધક્કો એ લોથલની વિશેષતા હતી. ખરું. 5મો, ઋચાઓના સમૂહને સૂક્ત કહેવાય છે. તો સાચું. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. પહેલી,
સિંધુ ખીણની સભ્યતા ખાલી જગ્યા નદીના કિનારે વિકસી હતી? તો જવાબ આવશે સિંધુ. હડપ્પા અને મોહેંજો-દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે? તો પાકિસ્તાન. હડપ્પીય સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા ખૂણે છેદતા હતા? તો જવાબ આવશે કાટખૂણે. ચોથું, અન્નના ભંડારો ખાલી જગ્યા શહેરની મુખ્ય વિશેષતા હતી? તો જવાબ આવશે હડપ્પા. હવે પ્રશ્ન 4A. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, અવશેષ એટલે શું? તો પ્રાચીન મકાનો કે બાંધકામોના બચી ગયેલા ભાગને અવશેષો કહે છે. બીજું, હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી. ત્રીજું, હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી હતી? તો જવાબ આવશે કે હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી. ચોથું, હડપ્પીય સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા શું હતી? તો હડપ્પીય સંસ્કૃતિના રાજમાર્ગો મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કપાતા હતા. જાહેર રસ્તાઓ પર રાત્રિના પ્રકાશની વ્યવસ્થા હતી. પાંચમો પ્રશ્ન, લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. છઠ્ઠું, કયું હડપ્પીય નગર સમૃદ્ધ બંદર પણ હતું? તો લોથલ એ હડપ્પીય નગર સમૃદ્ધ બંદર પણ હતું. વેદો કેટલા છે અને કયા કયા? તો વેદો 4 છે. પહેલો ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. શાના આધારે કહી શકાય કે કાલિબંગનએ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું? તો કાલિબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલા છે. એ પુરવાર કરે છે કે કાલિબંગન એ કૃષિકાંત સાથે જોડાયેલું હતું. નવમો પ્રશ્ન, સિંધુ ખીણ સભ્યતાનો વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો? તો સિંધુ ખીણ સભ્યતાનો વેપાર મોહેંજો-દડો સંસ્કૃતિ સાથે ચાલતો હતો. સિંધુ ખીણની સભ્યતાના કયા કયા રમકડા જાણીતા બન્યા છે? તો સિંધુ ખીણની સભ્યતાના લોકોએ તેમના બાળકો માટે પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી તેમજ પશુઓ અને સ્ત્રી-પુરુષના આકારના રમકડા બનાવ્યા છે. પ્રશ્ન 2. નીચેના સ્થળોની વિશેષતાઓ જણાવો. તો હડપ્પા. નગરોની રચના એક સમાન હતી. નગરોના કિલ્લાઓની ફરતે કોટ હતા. મકાનોની રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી. મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા. રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું. ગટર યોજના સારી હતી. બીજો, મોહેંજો-દડો. મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે. આ સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે 2 બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. તેમના વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી સ્તંભવાળા મકાનો મળી આવ્યા છે. તેને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. ત્રીજું, ધોળાવીર. ધોળાવીર કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખટીરબેટ વિસ્તારમાં આવેલા પુરાતત્વીય સ્થળ છે.
સામાન્ય રીતે હડપ્પીય નગર 2 ભાગમાં વહેંચાયેલ છે, જ્યારે ધોળાવીનું નગર 3 ભાગમાં છે: એક કિલ્લો સિટાડલ, ઉપલું નગર અને નીચલું નગર. ધોળાવી નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીની સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. પ્રશ્ન 5A. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો, હડપ્પીય સભ્યતાને સાથી સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે, કારણ કે ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા અને આ હડપ્પા શહેર સિંધુ નદીના કિનારે વિકાસ પામ્યું હતું. માટે હડપ્પીય સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે. બીજો, હડપ્પીયન સભ્યતાના મકાનોની વિશેષતાઓ કઈ કઈ હતી? તો નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધતા. શ્રીમંતોના મકાનો 2 માળના હતા. મકાનોના દરવાજા મુખ્ય રસ્તા ઉપર પડવાના બદલે નાની શેરીઓમાં પડતા. દરેક મકાનોમાં પાણીનો કૂવો, સ્નાનગૃહ, રસોડું, ગટરો, શૌચાલય વગેરે હતું. ત્રીજો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણો પહેરતા હતા? તો હડપ્પીય સભ્યતાના સ્ત્રી-પુરુષો બંને કંઠહાર એટલે ગળાનો હાર, હાથમાં વીંટી અને કોડામાં કડો પહેરતા. સ્ત્રીઓ મોટે ભાગે હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કેડમાં કંદોરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે? તો ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા ભરૂચ જિલ્લામાંથી કીમ નદીના કિનારે બાગા તળાવ, કચ્છ જિલ્લામાં દેશલપર, સુરકોટડા અને ધોળાવીર, અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટમાંથી રોજડી એટલે કે શ્રીનાથગઢ મળી આવ્યા છે. પાંચમો પ્રશ્ન, ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે કઈ બાબતો જાણવા મળે છે? ટૂંકમાં લખો. એ સમયે સમાજનું એક જ કુટુંબ હતું. સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા. સમાજમાં સૌ સમાન હતા. ઊંચ નીચના ભેદભાવ નહોતા. સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. પ્રશ્ન 5B. ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેના હડપ્પીય સભ્યોના સ્થળો દર્શાવો. લોથલ, ધોળાવીર, રંગપુર, રોજડી અને બાગા તળાવ. તો મેં અહીંયા એ દર્શાવેલા છે: ધોળાવીર, રોજડી, રંગપુર, લોથલ અને બાગા તળાવ. પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો. લોથલ એક પ્રાચીન નગર અને બંદર. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે. તે અહીં આવતા વહાણોને લોંગરીને માલ સામાન ચઢાવવામાં ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. તેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું એક પ્રાચીન નગર અને બંદર હશે. હવે પ્રશ્ન 7. સમાચાર પત્રકો, સામયિકો, શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોની વિશેષતા દર્શાવતા ચિત્રો મેળવીને નીચે આપેલ લંબચોરસમાં ચોંટાડો.
તો જાહેર સ્નાનાગરનું ચિત્ર મોહેજો દડો. પ્રશ્ન 8. તમારા જન્મ પૂર્વે તમારા ગામમાં જે સુવિધાઓ હતી તેના કરતાં આજે કેટલી સુવિધા વધી છે તેની યાદી બનાવવી. શા માટે આ સુવિધાઓ વધી એના વિશે ટૂંકમાં જણાવો. વડીલો પાસેથી માહિતી મેળવીને નોંધ લખો. તો પહેલાં અમારા ગામના રસ્તાઓ કાચા અને ધૂળિયા હતા. હવે પાકી સડકોનું નિર્માણ થયું છે. પહેલાં અમારા ગામમાં શાળા ન હતી. હવે અમારા ગામમાં સુવિધાયુક્ત શાળા છે. પહેલાં અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હતી જે હવે થઈ ગઈ છે. પહેલાં અમારા ગામના ઘરોમાં પાણીના નળ નહોતા. હવે નળ પણ છે. તેમાં પાણી પણ આવે છે. આ બધી સુવિધાઓ અમારા ગામના લોકોની મહેનત અને સરપંચના પ્રયત્નોને કારણે શક્ય બની છે. સરકારે પણ ગામડાઓના વિકાસમાં ઘણું ધ્યાન આપ્યું જેના લીધે આ બધી સુવિધાઓ વધી છે. બાળ દોસ્તો, આવા જ સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.